હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું રગડો મુઠિયા. જો તમે દૂધીના એકના એક મુઠિયા ખાઈને કંટાળી ગયા છો તો આજે હું તમારા માટે એક યુનિક રેસીપી લઈને આવી છું, મુઠિયા ઢોકળા. અને આ રેસીપી ખાવામાં એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હવે સૌથી પહેલાં આપણે એક કુકરમાં મેં અહીંયા સૂકા વટાણા 4 થી 5 કલાક પલાળીને રાખ્યા હતા, તે કુકરમાં નાખશું. અને 2 મોટા સમારેલા બટેકા નાખશું. અહીંયા તમારે વધારે બટેકા ઓછા વધારે કરી શકો. હવે આપણે તેમાં પાણી નાખી, થોડુંક મીઠું અને હળદર નાખી અને આપણે છે ને કુકરને બંધ કરી અને વટાણા બટેકા રગડો માટે બાફવા મૂકી દઈશું. હવે આપણે દૂધીના મુઠિયા બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ દૂધી લીધી છે અને તેને આપણે આ રીતની ઝીણી ખમણી લીધી છે. હવે આપણે આ રીતે આપણું ખમણ તૈયાર થઈ જાય પછી 2 હાથે એકદમ નીચોવી અને દૂધીમાંથી બધું પાણી કાઢી લેશું, જેથી કરીને લોટ આપણો છે ને ઢીલો ન થાય. નહીંતર છે ને આપણો લોટ એકદમ ઢીલો થઈ જશે, કેમ કે દૂધીમાં બહુ પાણી હોય છે. આ રીતના મેં બધી દૂધીમાંથી પાણી કાઢી લીધું છે. હવે અહીંયા આપણે એક ખાંડણી લઈ થોડુંક લસણ, એક લીલું મરચું અને થોડોક આદુનો ટુકડો નાખી અને આપણે થોડુંક એને અધકચરું ખાંડી લેશું. આ અધકચરું આદુ, મરચું અને લસણ ખાંડીને નાખવાથી ઢોકળાનો સ્વાદ ખૂબ જ મસ્ત આવે છે. આપણે મુઠિયાનો લોટ બાંધવા માટે મેં અહીંયા એક વાસણમાં 2 વાટકી બાજરાનો લોટ, 2 વાટકી જે આપણે ભાખરીનો જે લોટ હોય તે જાડો, તે લોટ અહીંયા લીધો છે અને સાથે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. અહીંયા તમે જે પણ લોટ વધારે ઈચ્છતા હોય તે વધારે ઓછો કરી શકો. હવે અહીંયા મેં પાણી કાઢેલી દૂધી એડ કરી છે અને આપણે સાથે ટોચેલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું. હવે આપણે બેઝિક મસાલા કરશું. તેમાં હળદર, ધાણા જીરું પાવડર, પછી આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અને થોડીક હિંગ અને થોડોક ગરમ મસાલો એડ કરશું. અને હા, સાથે થોડીક ખાંડ એડ કરશું. એ તમારે ન નાખવું તો સ્કીપ કરી શકો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું અને મોણ માટે થોડુંક તેલ એડ કરશું. હવે આ બધું બરાબર મિક્સ કરી અને હાથેથી આપણે સરસ મુઠિયાનો લોટ બાંધી લેશું. હવે આમાં પાણીની જરૂર નહીં પડે, એકદમ હાથેથી તમે લોટ જે બાંધશો એટલે એકદમ બંધાતો જશે અને જરૂર પડે તો 1 આધી ચમચી પાણી નાખવું. આ રીતનો આપણો મુઠિયાનો લોટ તૈયાર થઈ ગયો છે અને આપણે આ રીતના હવે મુઠિયા બનાવી લઈશું. મેં આ રીતના બધા મુઠિયા તૈયાર કરી લીધા છે, તો આપણે એને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરી લેશું. હવે આ રીતના આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે અને તમે જુઓ છો કે આપણા ઢોકળા મસ્ત એકદમ ચડી ગયા છે અને એકદમ પોચા અને જાળીદાર બન્યા છે. હવે આપણે આ બધા ઢોકળાને સમારી લઈશું અને સમારી અને આ રીતના ટુકડા કરી લઈશું. હવે અહીંયા મેં 1 વાટકીમાં 2 ચમચી ચણાનો લોટ અને પાણી નાખી અને એક પેસ્ટ તૈયાર કરી છે અને જે આપણે આગળ રગડામાં આપણે ઉપયોગ કરશું. હવે આપણે જે વટાણા અને બટેકા બાફવા મૂક્યા હતા રગડા માટે તે પણ એકદમ આપણા બફાઈ ગયા છે. હવે આપણે એને મેશ કરી લઈશું થોડુંક, જેથી કરીને આપણો રગડો એકદમ ઘાટો થાય. અને થોડુંક પાણી પણ એડ કરશું અને બધું મેશ કરી લઈશું ધીમે ધીમે. અને બટેકા થોડાક મેશ થઈ જાય અને વટાણાને બહુ મેશ કરવાના નથી, એટલે ધીમે ધીમે પ્રેસ કરી અને મેશ કરવું. હવે અહીંયા તમારે થોડું જ મેશ કરવાનું છે, નહીંતર તમારો રગડો રબડી બની જશે. અહીંયા મેં રગડાનો વઘાર કરવા માટે 1 ડુંગળી, ટમેટું, લીલું મરચું અને આદું લીધું છે, જેને મેં આ રીતના છીણી અને તૈયાર કરી લીધું છે અને મરચાંનું ઝીણું કટિંગ કરી લીધું છે. હવે આપણે રગડાનો વઘાર કરી લઈશું. હવે આપણે અહીંયા એક કડાઈમાં તેલ નાખશું, એ પણ સાવ ઓછું. અને અહીંયા આ આપણી રેસીપીમાં સાવ ઓછા તેલની જરૂર પડે છે અને આ સાથે આ વાનગી એકદમ હેલ્ધી પણ છે. હવે આપણે તેલમાં રાઈ જીરું, થોડીક હિંગ, મીઠા લીમડાના પાન અને અહીંયા મેં 1 તમાલપત્ર, 2 લાલ મરચાં, 2 તજના ટુકડા અને 3-4 લવિંગ લીધા છે. એ પણ આપણે તેલમાં એડ કરી અને વઘાર કરી લઈશું. હવે આપણે અહીંયા છીણેલું આદુ, મરચું, ટમેટું અને ડુંગળી નાખી અને એ પણ સાથે વઘાર કરી લઈશું. અને અહીંયા આપણે ડુંગળી, ટમેટુંને એકદમ સાતળવા, ડુંગળીનો કાચો સ્વાદ ન આવે ત્યાં સુધી આપણે સાતળી લેશું. હવે આપણે આમાં થોડીક હળદર, ધાણા જીરું પાવડર અને થોડુંક અમથું મીઠું નાખી બરાબર મિક્સ કરી અને ઢાંકી અને માત્ર 2 મિનિટ માટે એને કૂક કરી લેશું.
હવે આ રીતના આપણો મસાલો તૈયાર થઈ જાય અને ફરતે આ રીતનું તેલ છૂટું પડી જાય પછી આ રીતનો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરશું અને થોડોક ગરમ મસાલો એડ કરશું અને બધું બરાબર મિક્સ કરી લેશું। અને હવે આપણે જે બાફીને વટાણા બટેકાનો રગડો તૈયાર કર્યો હતો તે હવે આપણે આમાં એડ કરી દઈશું। આ રીતના બધો રગડો એડ કરી દઈશું અને બધું બરાબર એકદમ મિક્સ કરી લઈશું। આ રીતના હવે જે અમે આગળ જે પેસ્ટ ચણાના લોટની બનાવી હતી એ પણ આપણે હવે આમાં એડ કરી દઈશું। આનાથી એકદમ આપણો રગડો ઘાટું બનશે અને સ્વાદિષ્ટ પણ બનશે। તો બધું બરાબર મિક્સ કરી હવે આ રીતના બધું બરાબર મિક્સ કરી અને એને ઢાંકી અને 10થી 15 મિનિટ માટે આપણે એકદમ ઉકળવા દઈશું અને કૂક થવા દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણો રગડો એકદમ ઉકળી અને ઘાટો તૈયાર થઈ ગયો છે। આ રીતના આ રીતના આપણો રગડો સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે જે આપણે સમારેલા મુઠિયાના ટુકડા છે તે પણ આપણે એમાં એડ કરી દઈશું। હવે આ રીતના આપણે બધા મુઠિયાના ટુકડા એમાં એડ કરી દઈશું અને ઉપરથી આપણે અડધું લીંબુ નીચોવ્યું છે અને તમે જો વધારે ખાટું ભાવતું હોય તો તમે વધારે પણ લીંબુ નીચોવી શકો। હવે આપણે અહીંયા ખાલી 5 મિનિટ માટે એમને ઢાંકી અને કૂક કરી લેવાનું છે। હવે આપણે અહીંયા રગડો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આપણો એકદમ રગડો ટેસ્ટી અને ઘાટો તૈયાર થઈ ગયો છે। તો આપણે હવે એને એક બાઉલમાં સર્વ કરી લઈશું। આ રીતના બધો રગડો આપણે બાઉલમાં સર્વ કરી લઈશું અને ઉપરથી આપણે કોથમીરથી ગાર્નિશ કરી લઈશું। તો તૈયાર છે આપણો રગડો મુઠિયા, એકદમ ટેસ્ટી। તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો તમે એકવાર આ રેસીપી બનાવશો તો ઘરમાં તમને વારંવાર આ રેસીપી બનાવવાનું કહેશે। અને હા, જો તમને મારા આ રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।